નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ 3ની એક્સરસાઇઝ નંબર 1 અને 2 કરવા જઈ રહ્યા છીએ. તો એક્સરસાઇઝ નંબર 1ની અંદર આપણે ટ્વિસ્ટ ડ્રીલ બનાવવાના છીએ. સો વિથઆઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ લેટ ગેટ સ્ટાર્ટેડ. ડાયમેન્શન અહીંયા આપેલા છે. આ ડાયમેન્શનનો યુઝ કરીને આપણે આ ટ્વિસ્ટ ડ્રીલ બનાવીશું. લેટ ગેટ સ્ટાર્ટેડ. જઈશું આપણા સોલિડવર્ક્સની અંદર, પાર્ટ સિલેક્ટ કરીશું અને કામ સ્ટાર્ટ કરીશું. પાર્ટનું સિલેક્શન થયેલું છે. સ્કેચ લઈએ છીએ, ફ્રન્ટ પ્લેન પર જઈશું. વી વિલ ડ્રો અ સર્કલ વિથ સેન્ટર ઓન અ ઓરિજિન. ઓરિજિન પર સેન્ટર સર્કલ ડ્રો કરીએ છીએ. આનું ડાયમેન્શન જે છે દેટ ઇઝ ધ રેડિયસ 5, ડાયામીટર 10 છે, રેડિયસ 5 છે. વી જસ્ટ વિલ ગીવ ઇટ. ફુલ્લી ડિફાઇન છે. સે ઓકે. આને આપી દઈશું એક્સટ્રુડ બોસ. એક્સટ્રુડ બોસનું ડાયમેન્શન છે 111 પ્લસ 67. તો એક્સટ્રુડ બોસને પણ કહી દઈશું ઓકે. આટલું થયા પછી આની ઉપર આપણે હેલિક્સ ક્રિએટ કરવાનું છે. તો હેલિક્સ ક્રિએટ કરવા માટે આપણે અહીંયા જઈને એક સ્કેચ ડ્રો કરીએ. સ્કેચ ડ્રો કરવા માટે આ એજને હું સિલેક્ટ કરું છું અને કન્વર્ટ ટુ એન્ટિટી આપી દઉં છું. તો એક એન્ટિટી ડ્રો થઈ. બીજી વસ્તુ છે, આની ઉપર આપણે ડ્રો કરીશું હેલિક્સ. હેલિક્સ જ્યારે સિલેક્ટ કરીશ ત્યારે તમને આ રીતે દેખાતા થઈ જશે સ્ક્રીન પર. પણ અહીંયા આપણે લઈશું હાઇટ એન્ડ પિચ. હાઇટ જે છે એ 111 mm છે અને પિચ જે છે દેટ ઇઝ ઓફ 100. ડાયરેક્શન એની રિવર્સ કરવા માટે રિવર્સ ડાયરેક્શનને ક્લિક કરીને ઓકે કહીશું. આટલું થવાના અંતે હવે આપણે હેલિક્સને કટ કરવા માટે સ્કેચ ડ્રો કરવાનું છે. સ્કેચ લઈએ છીએ આ પ્લેનની ઉપર એન્ડ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ડ્રોઈંગ સ્કેચ. સેન્ટર સર્કલ લઉં છું, અહીંયાથી દોરું છું 5 રેડિયસનું સેન્ટર સર્કલ. બીજું એક સર્કલ લઈશું જે ઓરિજિન અને ક્વાડ્રન્ટને જોડતી લાઇનના સેન્ટર પોઈન્ટ પરથી સ્ટાર્ટ થશે અને ટચ થશે એઝ અ ટેન્જન્ટ. એક લાઇન ડ્રો કરીશું આપણે અહીંયાથી આના ક્વાડ્રન્ટને ટચ થતી હોય અને થોડા ડાયમેન્શન આપી દઈશું. આનું ડાયમેન્શન આપીશું આપણે 4. આ પોઈન્ટથી સેન્ટર પોઈન્ટ વચ્ચે જે અંતર છે દેટ ઇઝ 0.87 અને આ પોઈન્ટથી આ પોઈન્ટ વચ્ચે જે અંતર છે દેટ ઇઝ 1.03. આ બધા ડાયમેન્શન ડ્રોઈંગમાં આપેલા છે. પાવર ટ્રીમ લઈશું, વધારાની લાઇનને કટ કરી દઈએ છીએ એન્ડ વી વિલ બી હેવિંગ અવર સ્કેચ. આટલો સ્કેચ થાય એટલે આને ઓકે કહીશું. સ્કેચ ફુલ્લી ડિફાઇન કરવા માટે બીજા પણ થોડા ડાયમેન્શનને આપણે એડ કરી દઈએ છીએ. ધ રેડિયસ ઇઝ 5. હવે જો સ્કેચ ફુલ્લી ડિફાઇન થયેલો છે, ઓકે કહી આમાંથી બહાર નીકળી જઈએ છીએ. આપણે હવે જઈએ છીએ ફીચરની અંદર. એક વધારાનું ફીચર આપણે અહીંયા જોઈશું, સ્વીપ કટ. સ્વીપ કટ પર જઈએ છીએ. સ્કેચ ઓલરેડી સિલેક્ટેડ છે. પાથ સિલેક્ટ કરવાનું કહે છે. આઈ વિલ સિલેક્ટ ધીસ પાથ એન્ડ વિલ સે ઓકે. તો એક કટ બની જાય છે. આ જે પાથ છે એને હું હાઇડ કરી દઉં છું. સ્વીપ કટને ફરીથી આપણે સર્ક્યુલર પેટર્નમાં લઈ લઈશું. સર્ક્યુલર પેટર્ન આપણે આ ડાયરેક્શનની જો આ વ્યૂની અંદર જોઈશું તો આપણને ખબર પડશે. ધીસ વિલ બી 180. સે ઓકે. ઓકે. સો ધીસ ઇઝ ધ ટ્વિસ્ટ ડ્રીલ. હવે આપણે એને પોઈન્ટ કટ કરવાનો છે. તો આપણે શું કરીશું, વી વિલ ગો ફોર ધ સ્કેચ. સ્કેચ સિલેક્ટ કરીશું. પાર્ટની અંદર પ્લેન લઈએ છીએ ટોપ. ટોપ પ્લેનની અંદર હું એક સ્કેચ આઈ વિલ ડ્રો વન સેન્ટર લાઇન. એક લાઇન લઈએ છીએ. આ પોઈન્ટથી આ રીતે જઈશું. આમ નીચે આવીએ છીએ, અહીંયાથી અહીંયા પૂરો કરી દઈએ છીએ સ્કેચને. ઓકે, લેટ મી ડુ ધ ડાયમેન્શનિંગ. આ જે છે એને કહી દઈશું 8. This dimension will be also of 8 and most important thing is the angle in between these two. This is 118/2. So this is fully defined. Go out and take revolve cut and by default it is going to select, say OK.
right? So this is the thing what we are looking forward. ઓકે, હવે આની ઉપર આપણે 10 mm લખવાનું છે. 10 mm લખવા માટે આપણે એક નવું પ્લેન ક્રિએટ કરીશું. That plane will be plane, right plane, and it must be away only 5 mm. See, okay. હવે આ પ્લેન ઉપર I will write something and that write up will be of 10 mm. 10 say mm. I will say okay. આ 10 mm ને પકડીને આ સરફેસ પર લાવી દઉં છું. પુટિંગ ઓવર હિયર. એક્ઝિટ કરી જઈએ છીએ. આને સિલેક્ટ કરીશું અને ફીચરમાં જઈને એક્સટ્રુડ કટ આપીશું. અહીંયા આપીશું બ્લાઇન્ડ અને આપી દઈશું ઓનલી 2. વિલ સે ઓકે. આટલું કરવાથી આપણું કામ પૂરું થઈ જશે. સો ધીસ ઇઝ ધ ટ્વિસ્ટ ડ્રીલ ફોર વોટ વી વેર ડુઈંગ ધ થિંગ. તો પ્રેક્ટિકલ નંબર 3ની એક્સરસાઇઝ નંબર 1 છે. સો લેટ વી સેવ ઇટ. સેવ પ્રેક્ટિકલ 3EXE1 આને સેવ કરી દઈએ છીએ. સેવ કર્યા બાદ ડ્રોઈંગમાં કન્વર્ટ કરીશું. મેક અ ડ્રોઈંગ. બ્રાઉઝમાં જઈને A4 લેન્ડસ્કેપ ઓપન. ઓકે. આપણે લઈએ છીએ સૌપ્રથમ right view and will be projecting its side view. આનો એક આ પ્રમાણેનું આઇસોમેટ્રિક વ્યૂ પણ લઈ લઈશું. આને સિલેક્ટ કરીને આ રીતે લઈ લઈશું. સેવ. બરાબર. એનોટેટમાં જઈને સ્માર્ટ ડાયમેન્શનિંગ લઈ લઈશું. I will take this dimension from this point to this line. That will be 67. From this point to this tip. That would be 111. And will insert the detail view of this. આનો ડિટેલ વ્યૂ લઈએ જેથી આ થોડો મોટો દેખાશે. સેન્ટરથી લઈને આટલું આ ડિટેલ વ્યૂને હું અહીંયા પ્લેસ કરું છું. અને આ જે સાઈડનો વ્યૂ છે એને હું થોડો હજી મોટો કરીશ. આ આપણો ડિટેલ વ્યૂ આવી ગયો. ઓકે. એન્ડ એનોટેશનમાં એક બીજું ડાયમેન્શન પણ એડ કરી દઈએ. દેટ ઇઝ ધ રેડિયસ 10. સેવ. તો આટલી ડિટેલ સાથે તમારું આ ડ્રોઈંગ પૂરું થાય ત્યારે કંટ્રોલ P કરીને આને આપણે સેવ કરી લઈશું. પ્રેક્ટિકલ 3 એક્સરસાઇઝ નંબર 1. સેવ. એકવાર જોઈ લઈશું. Practical number 3 exercise 1. You can see that it is nice and beautiful drawing over here. અને આ ડ્રોઈંગને આપણે પ્રિન્ટ લઈને ફાઇલની અંદર સેવ કરીશું.